આજરોજ દાહોદના ભીલવાડા તળાવ ફળિયામાં નગરપાલિકાની પાણીની સપ્લાય ચાલુ કરતા એકદમ ડોળું અને ગંદુ નળમાં પાણી આવતા વોર્ડ નંબર 3ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમાં રહીશોનું કહેવું છે કે આવું ગંદુ અને ડોળું પાણી કઈ રીતે પી શકીએ અને આ પાણી પીવાથી અમારા નાના નાના બાળકોને ઘરના માણસો બીમાર પડી રહ્યા છે। કઈ રીતે આવું પાણી પી શકે? અમે કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં પણ આવું ગંદુ પાણી આવે છે તો ચોખ્ખું અને સારું પાણી મળે તેવી આશા અમે રાખીએ છીએ તેવું કે આના રહીશો કહી રહ્યા છે। संवाददाता दिनेश परमार, द मिरर न्यूज़, दाहोद। जागृति रोहित सांसी। अमारे तई पानी बहु गंदू आवे छे। अमारा नाना नाना छोकरा छे तो आ पानी पीए तो छोकराओ बीमार थई जाय छे, ताव आवी जाय छे, डेंग्यूनी प्रॉब्लम थई जाय छे। तो आ पाणीनो निकाल करीने आपो एटલું અમે કહેવા માંગીએ છીએ। બરાબર। કેટલા સમયથી આ પાણી આવું? 2-2.5 મહિનાથી। અમારા નાના નાના છોકરાઓ છે, શાળાઓ જતા એવા છોકરાઓ છે અમારા। પાણી પીવું તો રજૂઆત કરી તમે? ના ના, પહેલી વખત જ કરી છે। હવે આજ પછી તમે આવું પાણી પીવી શકો છો? ના ના ના, અમારા નાના નાના છોકરાઓ છે, કહીએ તો છે। હવે પાણીની પ્રોબ્લેમ છે તો પાણી તો આ પીવું જ પડે છે ને। પાણીની પ્રોબ્લેમ હોય તો પીવું જ પડે ને આવું પાણી। હવે પાણી ભરવા કઈ જવાનું? નળ સિવાય તો કશું નિકાલ છે નથી અહીંયા પાણીનો। કેટલા દિવસે નળ આવે? આ 4 દિવસમાં 5 દિવસમાં એવી રીતે નળ આવે છે। પહેલા 5 દિવસમાં આવતા હતા, હવે 4 દિવસમાં આવે છે। હવે એક સાથે ભેગું ભરવું પડે અમને પાણી। વારંવાર આ જ પ્રોબ્લેમ થાય છે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી અમને પાણીની। કાઉન્સિલર લોકો બી આવે છે, રોડ પરથી વાતો કરે, જતા રહેતા છો। આ પાણી ઘણો ગંદો આવે છે। આ અમારા પાણી પીપીને અમારા છોકરાઓ બીમાર પડી રહ્યા છે। બેક્ટેરિયા બી બહુ આવે છે પાણીમાં। કેટલો પાણી ગંદો આવે છે, એનો શું નિકાલ કરવાનો બોલો? આ 2-2.5 મહિના થઈ ગયા છે। તમે રજૂઆત કાઉન્સિલરને એમ કરી? ના ના, કોઈ કાઉન્સિલર બી નથી સાંભળતું। પ્રોબ્લેમ પાણી છે। હમણાં પછલા 2 મહિનાથી પાણી એવું ગંદુ આવે છે કે ડોળું ને ગંદાય છે બહુ, અને પછી નીચે ગાર જમી જાય છે ગાળીને ભરવાની બાદ બી, અને પછી તેલની તરી ઉપર આવે છે અને પછી લીલો લીલો કલરનું આખું પટ્ટું જમી જાય છે। કેમિકલ ટાઈપ છે? હા, કેમિકલ ટાઈપના આવે છે। અને પછી એના શું હમણાં 2 દિવસ 3 દિવસ પાણી રહે ને તો પછી જીવડા થઈ જાય છે એમાં, કાળા કાળા ડેન્ગ્યુ જેવા। આવું પાણી કેટલા સમયથી? આ લગભગ હમણાં 2-2.5 મહિનાથી આવે છે એવું પાણી। કેટલી વખત તમે કમ્પ્લેન કરી? કમ્પ્લેન અમે કેટલી વખત નહીં કરી, પણ હવે ઘણી વખત ઘણું થઈ ગયું ને એટલે અમે આ પહેલી વખત જ કમ્પ્લેન કરી છે આ પાણી। તમારા વોર્ડના અંદર તો પ્રમુખ સાહેબ છે ને? છે, પણ અમે કોઈ આવે કોઈ ના આવે પણ અમને પ્રોબ્લેમ એટલે અમે તો આ વાત કરીએ સર। તમે જાણ કરો ને પ્રમુખને? હા, કરશું અમે, એને બી કરશું, કશું વાંધો નહીં, એને પ્રમુખને બી કરશું જાણ અમે। એમના જ એરિયાની અંદર આવું ગંદુ પાણી આવતું હોય, કાલે રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી? ના, એ તો અમારે જે પ્રમુખ હોય એમની જ જવાબદારી હોય ને। તો વોર્ડ નંબર કયો લાગે છે તમને? અમારે 3 વોર્ડ નંબર લાગે છે, 3 નંબરનો। બરાબર। તમારું નામ શું છે? આનોબેન કિતાર સાંસી।